શબ્દો ભારે લાગશે થોડાક, પણ હું ફોડ કરીને કહેવાનો પ્રયત્ન કરીશ મારી સમયની મર્યાદામાં રહીને. શ્રોત્રિય એટલે આપણું ઋષિ મુનિએ જે આપેલું આ શાસ્ત્ર છે એનું પદ્ધતિસરનું જ્ઞાન હોય એટલે શ્રોત્રિય, શાસ્ત્રના આધારે મેળવેલું જ્ઞાન. ને બીજાને કહ્યું બ્રહ્મનિષ્ઠ. નિષ્ઠા હોવી જોઈએ, પણ શેમાં હોવી જોઈએ? તો કે બ્રહ્મની અંદર હોવી જોઈએ. બ્રહ્મ એટલે શું? આપણે પહેલી જ પ્રાર્થના કરી ત્યારે શુભારંભમાં તમને બધાને વંદન કર્યા કે આ જગત, આ સૃષ્ટિનું સર્જન કરનાર એવું બ્રહ્મ તત્વ, એને હું વંદન કરું છું. એ બ્રહ્મ તત્વ છે ક્રિયા, એની પાછળનો કરતા કારણ જે છે એ નિરાકાર નારાયણે, પણ બ્રહ્મ તત્વ પોતે પોતાનું સર્જન કરી અને આપણી અંદર વ્યાપ્ત થઈ ગયો. અરે તમે કહી દઈએ એટલે મેં માની લઈએ એમ? ક્યાંથી કર્યો? વિષય છેડવાનો વિષય નથી હમણાં. આ બધાની જનરલમાં આપણે સમજી શકીએ એ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. નવદ્વારે અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે હું કેવો છું, આત્મા કેવો છે? તો કે અંગુષ્ઠ, આ અંગૂઠા જેટલો. આપણે જેટલી માણસની મુઠ્ઠી વાળીએ ને એટલું હૃદય હોય. અને આ નવદ્વાર વાળું પુરી, પુરી એટલે શરીર. એ પૂરની અંદર હું બેઠો હોઉં એટલે ઈશ્વર બેઠું હોય. કેટલો? તો અંગૂઠા જેટલો. ક્યાં બેઠું હોય? તો કે અંદર બેઠું હોય. આ નવદ્વાર ક્યાં? હલો, ના ના, હું બધાને પૂછીને તમને મૂંઝવવા નથી માંગતો, પણ દિશા પકડવા માટે મને ભૂખ તો લગાડવી પડે. 2 આંખ, 2 નાક, 2 કાન, 1 મોઢું. કેટલા થયા? હલો, 3 દુના 6 ને 1 7, અને 1 ગુદા અને શિશ્ન. આ નવદ્વાર. આ નવદ્વારમાંથી પાન અપાન આ વાયુ બધા આપણી પાસે અંદર પ્રવેશ કરે અને બહાર નીકળે એના દ્વારે. અને 11 દ્વાર કહેવામાં આવે, આ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાય. અને 2 દ્વારે એટલે 11 દ્વાર વાળું આ શરીરે, પણ એ 2 દ્વાર બંધ થઈ જાય. સૌથી પહેલું દ્વાર એ ડૂટી. જ્યારે 9 મહિના સુધી માના પેટમાં હોય ને ત્યારે હવા, પાણી, ખોરાક બધું એ ડૂટી દ્વારા જતું હોય. એ પ્રવાહ ત્યારે જાય કે જો દ્વાર હોય તો. અને એ કે મૂળાચક્રનું માથે અહીંયા આગળ પહોંચવું હોય, છોકરું જન્મે ને તે માથે પહોંચવું હોય, ત્યાંથી એમ કહેવાય કે ત્યાંથી આત્માનો પ્રવેશ થાય. પણ એ દ્વારે બંધ થઈ જાય ને આ દ્વારે બંધ થઈ જાય. એટલે આપણે મનુષ્ય અવતારમાં ખાલી 9 દ્વારને સમજવાનો પ્રયત્ન કરવાનો. અધ્યાત્મ દ્રષ્ટિ બને ને જેથી અમારા ભેળા અહીંયા બેવાનો પ્રયત્ન કરશો તેથી બધું સમજાઈ જશે. તે ભણશું આપે. આ નવદ્વાર વાળા શરીર એટલે પુરી, જગન્નાથપુરી, પછી પૂરે કહેવાય, નાગપુર, કાનપુર. તો આ પૂરની અંદર રહેલું ઈશ તત્વ, પરમ તત્વ એ અંદર બેઠું હે. એટલે પૂર એટલે બીજું નહીં, આ શરીરને પૂર કહેવામાં આવે. આ શરીરની અંદર હે. હા, હવે વળી પાછો થોડુંક વિચારીએ, થોડુંક એટલે ઊંઘ ઉડી જાય. આ પરમ ચૈતન્ય આત્મ તત્વ જીવ જે પણ કહો એ તમારી અંદર કે બારે હે? હલો, અંદર કે બારે હે? હા કે ના? અંદર કે બારે હે? અંદર. પરમાત્મા અંદર છે કે નહીં? પરમાત્મા ક્યાં હે? તો પછી હાલો આપણી અંદર તો છે, પણ બારે બીજે હે કે નથી? તો કે છે. શાસ્ત્રે કહ્યું હે દ્રશ્યાદ્રશ્ય અત્ર તત્ર સર્વત્ર. કોઈ એવી જગ્યા નથી, દેખાય ન દેખાય બધામાં પરમાત્મા છે. તો આ જાણે કોણ? જાણ્યો કોને? તો કે મેં જાણ્યો. કોણ જાણી શકે? જડ જાણી શકે કે ચેતન જાણી શકે? હલો, જડ જાણી શકે કે ચેતન જાણી શકે? તો કે ચેતન જાણી શકે. તો નક્કી થયું કે હું જો જાણતો કે જાણતી હોઉં તો હું ચેતન, હું જડ નથી. આ ત્રીજું ચોથું પ્રમાણ થયું કે હું જડ નથી, હું ચેતન છું. જાણનાર ચેતન છું, પણ જેના દ્વારા જાણું છું એ શરીર જડ છે. હું ન હોઉં તો શરીર ક્રિયા કરી શકે નહીં. શરીર જડ છે છતાં આત્મ તત્વ અંદર હોવાથી આ શરીર ક્રિયા કરે. ઓહો, હવે તમે યાર અટાણે હવે હજી શાંતિદાસજીને સાંભળવા અને મને તમે સહન કરવાના આટલું બધી ઓખી વાતો કરવા નહીં કરીએ. કાલે પૂનમે સંસ્કાર ધામમાં 9:30 થી 12 સવારના પૂનમના વેદ અને ઉપનિષદ ઉપર આપણી ભાષામાં આપે સમજી શકીએ એ સરળ શૈલીથી
સત્સંગ ચાલુ છે. જે ભાઈ બહેનો આવી શકતા હોય આવજો, કાલે નહીં, તમારો પ્રસંગ તોડીને નહીં. નાકરાણી પરિવારનો જે સ્નેહ મિલન સાકાર કરવું હોય તો નહીં, સ્નેહ મિલન સાકાર કરવું હશે તો તમારા બધાનો સ્નેહ હશે તો થશે, અહીંયા હાજરી હશે તો થશે, શરીર હશે તો થશે. શરીર વગર કોઈ ક્રિયા થાય ન થાય. એટલે સગુણ અને સાકાર આપણે છીએ. પૂજા આપણી સગુણ અને સાકારે, પણ સગુણ સાકારની અંદર આપણે દર્શન કોના કરવા? આપણે અસલ પૂજ્ય કોના? તો કે નિરાકાર નારાયણના. આપણી ઉપાસના, આપણી અર્ચના, આપણી પ્રાર્થના, આપણે જેને પ્રાપ્ત કરવું હોય એ નિરાકાર તત્વ હોય. દેખાય એવું નથી. આપણો આત્મા દેખાય ખરો? હલો, તમે તમારો અંદર પ્રશ્ન લેવાનો, તમારે જવાબ આપવાનો. તમારો આત્મા તમે કોઈ દિવસ જોયો ખરો? તમારી સામે આરીસો મૂકો, 10 ફૂટ 8 ફૂટનો લાંબો મોટો ફર્સ્ટ ક્લાસ, એ આરીસામાં જુઓ, તમને તમારો આત્મા દેખાશે? તો કોણ દેખાય? એને પ્રતિબિંબ કહેવાય, તમે નથી. બ્રશ તમે કરો તો એમાં ધોળો થાય દાંત, એને ઘસવાથી ન થાય. સમજાઈ ગયું આટલું ચિત્ર? અહીંયા સાક્ષાત્કાર તમે તમારો અંદર, તમારી અંદર તમે કરી શકો, બારે નહીં. બારે જે પણ દેખાયો ને એ હું નથી, મારું પ્રતિબિંબે. આ જગત એ પ્રતિબિંબે, જગત એ આકારે, નામે. જગત સાથે જેટલો બી તમે મિલન કરશો, જેટલો બી તમે સંસર્ગ કરશો, એટલું તમને યજ્ઞ દ્વારા પ્રાપ્ત થશે. એ ધાર્મિક હશે, અધ્યાત્મ નહીં હોય. બાહ્ય ક્રિયા, આ શરીર દ્વારા થતી ક્રિયા, સમિતો દ્વારા થતી ક્રિયા, જેટલી બી કરીએ બધી ધાર્મિક ક્રિયા કહેવાય. પણ એ ધાર્મિક ક્રિયા શું કામ કરી રહ્યા? આજે અહીંયા શું કામ મળ્યા? અહીં આ દાદાને કાં યાદ કરવા આવી? નવીચંડી શું કામ કરી રહ્યા? આ એવો નિયાણીને શું કામ બોલાવ્યું? આ જાણવાનો જે વિષય ને એ તમારી અંદર તમને સ્ફુરેરો, એ અંતરાત્માનો વિષય. આને કહેવાય અધ્યાત્મ દ્રષ્ટિકોણ. અધ્યાત્મ દેખાય નહીં, પણ ક્રિયા જણાય. હવે આ તમે આટલી બધી ઓખી ઓખી વાતો કરો, અમને સમજાય રહ્યું, પણ હવે ટાણું એવું હોય કે અમને મીઠી મીઠી વાર્તાઓ ને વાતો ખપે રહ્યું, તો શું કરીએ? આપણું બધાનું સાનિધ્ય કોઈ પણ કરનારું કોઈ તત્વ હોય તો ગોત્ર આપણે નક્કી કર્યું કે આપણા બધાના દાદા એ ગોત્ર હે, અને એ ગોત્રમાંથી આપણે સર્વે એમાંથી પેદાશ અહીં આપે નહીં. તો ઈ ગોત્રના પણ જન્મ દેનાર મા બાપ તો કોઈ ખતા જ. હલો, જો એન્ડ નથી આવતો. આપણા ઋષિમુનિ આપણે પરંપરા દીધી કે ગોત્રથી તમારું નોખનું શરૂઆત થઈ, પણ એ ગોત્રના બાપના બાપ ઋષિમુનિઓ તો હતા જ. આ ઋષિ પરંપરા કહેવાય કે જે ભગવાનને પણ પેદા કરે. રામ જેવા જન્મ લેવું હોય ને તો દશરથ જેવાના ઘરે આવવું પડે, અને દશરથે પણ વશિષ્ઠ જેવા ઋષિના જ્ઞાન લેવું પડે, એને પોતાના કરતા ઊંચું સ્થાન આપવું પડે. આજે સમાજમાં પ્રમુખ અને મંત્રી શામજીભાઈ કેવા થઈ ગયા? સંતોને કહેશે બેસી જાઓ, તમારું કામ નહીં. જો સમાજની અધોગતિ થશે. જ્યાં જેની વિશેનું જેનું કામ હે એને કરવા નહીં દો તો મેળ નહીં પડે. સમાજ ધાર્મિકતા અને અધ્યાત્મ તરફ નહીં જઈ શકે. વકીલાત કરવી, એડવોકેટ થવું પડશે, ડોક્ટર થવું હોય, મેડિકલ પકડવી પડશે. એમ બધાના પોતપોતાના કામ હે. સમજ્યું? સાચી વાત ખોટી વાત? જે કાર્ય જેનું છે એને કરવા દેવું જોઈએ. બેનનું કામ હે વાસિંદા કરવા, ગાયો દોવી. તમે ભાઈઓને જો શીખાડી દીધું તો તમને હેલ્પ કરત. આજ દિવસ સુધી આટલા દિવસમાં આ બહેનોએ ભાઈઓને વાસિંદા કરતા, ગાય દોતા કેટલાને શીખાડ્યું? હા, બે છે 3 થી 4 બહેનો મળી. વાહ રે વાહ, ધન્યવાદ તમને તમારા દાંપત્ય જીવનને. હેલ્પ કરવી ઘરમાં બેનને, ઘરમાં કોઈ જુએ નહીં, અને જોઈ ગયો તો ચિંતા ન કરવી. પરસ્પર દેવો ભવ ત્યારે બનશે, સુખી દાંપત્ય જીવન થશે ત્યારે. બહેનો ભાઈને સપોર્ટ કરે ને ભાઈઓ બહેનોને સપોર્ટ કરે. આ આપોઆપ છે ને મા ને બાપ ખુશ થવાની ગતિ આ, અને આ કરવાની જરૂર છે. હુકમ આકલવાની નહીં, પણ મર્યાદાથી એકબીજાને પરસ્પર સમર્પિત થવાની છે. એકબીજાને પરસ્પર સમર્પિત થવાનું હોય. જે કુળ મૂકી દીધું, જેને ગોત્ર મૂકી દીધું, જેને કુટુંબ મૂકી દીધું, 18, 20, 22, 25 વર્ષે આ ગામ છોડી દીધું, નાકરાણી પરિવારમાંથી બીજું ગોત્રને અંગીકાર કરી લીધો, અને આવો જે સમર્પણ ને એ આપણા ઘરે આવતું હોય ને એને રતન કહેવાય. એ ઘર પોતાનું બનાવવા નથી આવી, એ સમર્પણ કરવા આવી આ નિયાણી. એટલે આ નિયાણ આવ્યા ને એટલે કાનમાં છનુમનું કહું રહું.
કે તમે આ નિયાણીને એટલી મર્યાદા રાખજો, ઉપર ન ચડાવો તો કાંઈ વાંધો નહીં, પણ સમકક્ષ બનાવજો. એ નિયાણીની જે ઈચ્છા એને પૂછજો. તમે તમારું જો દાંપત્ય જીવન સુખી કરવું હશે તો પરસ્પર દેવોની ભાવનાથી તમે જીવી શકશો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. અધ્યાત્મ જ્ઞાન ગમે એટલું હોય, ગમે એટલી ચોપડી વાંચી હોય, તમને મોઢે પડ્યું હોય, યાદ રાખજો વાડામાં તમે ગમે તેમાં ઘરી ગયા હો, ક્યાંકથી શું મળેલો શું મળેલો, 5 દિવસમાં સાક્ષાત્કાર થઈ જાય. સુખડની સુગંધો આવે રહી, આંખ બંધ કરીને આ બાહ્ય ભટકાવવાની પ્રક્રિયા ચાલુ હે. 5 દિવસમાં સાક્ષાત્કાર. અરે ઋષિમુનિ આટલા બધા મોટા થઈ ગયા, 100, 150, 200 વર્ષ બાપુ, તો બાપુને સાક્ષાત્કાર કરવા આટલી વાર લાગી અને તમને 4 દિવસમાં સાક્ષાત્કાર. સમજી લેજો એમાં કાંઈક છે, કાંઈક ભેદ. સમજી વિચારીને આગળ વધજો. કોઈ પણ અજાણ્યા વાડામાં નહીં કરવાનું. 6-7 હજાર સંપ્રદાયો હોય આપણા ભારતમાં. પછી બાઇબલ હોય કે કુરાન હોય, આનો બધા એનું મૂળ હે ને એ આ વેદ અને ઉપનિષદ. એની માં, એની જનની હે. એટલે 15મા અધ્યાયમાં કહ્યું વેદ અને ઉપનિષદ નથી સમજાતા, એનો સાર પકડવાનો. ઉર્ધ્વ મૂળ અધર્શાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદ વિત્ત. શું વિત્ત કીધું? શું કહ્યું? વેદે શું કહ્યું? કયા જ્ઞાનની વાત કરી? વેદ એટલે જ્ઞાન, તમારા સ્વરૂપને જ્ઞાનની વાત હે. પણ ઝાડ કેવું હોય તો કે ઊંધું હે. આપણે પાંદડા રૂપી નીચે નીકળી રહ્યા, અહીં દૂર જઈ રહ્યા. અહીં જે જ્ઞાન પ્રાપ્ત કરવું હશે, મને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી હશે, મને દાદાને જાણવા હશે, મને ભગવાનને જાણવા હશે, તો પરમાત્મા ઊંધું સ્વરૂપે તમને એના થડ તરફ જવું પડશે, એના મૂળ તરફ જવું પડશે. અને મૂળ એ પરમ તત્વ સુધી તમને લઈ જશે. તમને નહીં, આપણે બધાને લઈ જશે. આપણે બધા સાથે પ્રવાસ કરવાનો હોય. પ્રવાસ નથી કરવાનો, ધ્યેય અને લક્ષ્ય સાથે આગળ નીકળશું ને તો યાત્રા બની જશે. પ્રવાસ એ ફરવું રખડવું હોય, પણ જ્યારે આપણું જીવન ધ્યેય અને લક્ષ્ય પ્રાપ્ત કરશું ત્યારે યાત્રા થઈ જશે. અને આ યાત્રા કરવા માટે અહીંયા પરમાત્માએ આપણને એકતા કર્યા ત્યારે તમારા બધાના આ નાકરાણી પરિવારના જે પણ નિયાણી આવી હોય તેને પણ 50% તો લાગે જ. ભલે ગોત્ર ત્યાં સ્વીકાર્યું, પણ બ્લડ તો તમારી મા અને બાપનું છે. મા પણ બીજા ગોત્રમાંથી આવીએ, પણ એની અંદર એ સંસ્કાર છે કે બાપ દ્વારા તમને જે બીજ મળ્યું હોય. એટલે આપણા અત્યારે નાકરાણી પરિવારનું ગોત્ર કોણ હે તો કે ભારદ્વાજ ઋષિ. હું માત્ર ટૂંકમાં ભારદ્વાજ ઋષિ વિશે વાત કરીને મારી વાતને હું પૂરી કરીશ. આપણે બાપુને હજી સાંભળવાના. આપણા સપ્ત ઋષિઓ મહાન થઈ ગયા. એમાં એના એક ઋષિએ તમારા નાકરાણી પરિવારનું ગોત્ર બહુ ખૂબ વિશેષ છે. એની પાસેનું જે જ્ઞાન હે, એમને તમારા લોહીની અંદર જે વણ્યું આવેરું, કારણ કે એ લોહીની ધારા તો એક જ છે, ગૌમુખ એક જ છે. સમજી લેજો, તમે એને કેટલું આગળ વધાર્યો એ તમારી ઉપર આધાર છે. તમારી અંદર જે લોહી રહ્યું ને એ ચોખ્ખું લોહી છે, ભારદ્વાજ ઋષિનું હોય. એટલે સપ્ત ઋષિમાંના એક ઋષિનું હોય. અત્રિ, કશ્યપ, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર, આ 6 અને 7મા એ ભારદ્વાજ ઋષિ છે. અને ભારદ્વાજ ઋષિનું વિશેષ મહાન કાર્યને લીધે એમને આગળ દેવામાં આવ્યા. ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા આ ઋષિઓના અગ્રગણ્ય માન અને સ્થાન મળ્યું. અને આ ઋગ્વેદના 6ઠા મંડળમાં એમને 75 સૂક્તમાંના જે સૂક્તના દ્રષ્ટા એવો દેવોના દેવ એવા ગુરુ બૃહસ્પતિના ભાઈ ઉત્થમમ અને એના પિતા એ દીર્ઘતમસ ઋષિએ. કોના? ભારદ્વાજ ઋષિની વાત આલેરી. ને માતાનું નામ હે મમતા અને પિતાનું નામ હે, ભાઈનું નામ હે ઉત્થય. એ બૃહસ્પતિ ગુરુના ભાઈ થાય. દીર્ઘતમસ એમના બીજા ભાઈ, એ પણ ઋષિએ. પણ આ સપ્ત ઋષિમાં નથી. સપ્ત ઋષિમાં ભારદ્વાજ ઋષિ આવ્યા. એમને 2 પુત્રી છે. પુત્રી 3 બહુ સમજવા જેવી વાત છે. બહુ ભારદ્વાજ વિશે બહુ સમજો કે વિજ્ઞાન તે દિવસે કેટલો આગળ હતો, આપણા ઋષિમુનિએ શું કાર્ય કર્યા છે. એકના લગ્ન મહામુનિ યાજ્ઞવલ્ક્ય સાથે કર્યા છે. ભારદ્વાજ ઋષિને પુત્રીની વાત આલેરી. યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિ જે જનક રાજા જેની પાસે જ્ઞાન લઈને વૈદેહી થયા હતા, અને બીજી પુત્રીના લગ્ન વિશ્રવા મુનિ સાથે કરવામાં આવ્યા. અને ત્રીજી પુત્રીએ એ અમુક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે શ્રુતાવતી નામે હતી, અને એની આકરી તપસ્યા કરી અને એ ઇન્દ્રને વર્યા હતા. એમની પોતાની ઈચ્છાથી વર્યા હતા. આ ભારદ્વાજ ઋષિની પુત્રની વાત આલે.
અને એને એટલું બધું તપસ્યા કરી હતી કે એને સચિના નામનું એક પદ પ્રાપ્ત થયું હતું. 2 પુત્રો હોય. હવે વિશેષતા સમજો કે એક પુત્રનું નામ હે યવક્રીત. એનો પૂર્વ મન્વંતરમાં એમનો જન્મ થયો હતો. જ્યારે બીજો પુત્ર હે ને એ આ ભારદ્વાજ ઋષિ દ્વારા ઉત્પન્ન થયેલો. બહુ સમજો. ત્યારે પણ વિજ્ઞાન કેટલું આગળ હતું કે આ ભારદ્વાજ ઋષિને એવો પુત્ર જોઈતો હતો જો કે શસ્ત્ર શાસ્ત્રમાં જ્ઞાનથી ગુરુની તુલ્ય હોય. અને ટેસ્ટ ટ્યુબ દ્વારા આજે ભાષા આવી ટેસ્ટ ટ્યુબ. એ ભારદ્વાજ ઋષિએ ટેસ્ટ ટ્યુબ દ્વારા કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણને પેદા કર્યા. એટલે ભારદ્વાજ ઋષિ ત્યારે તમે વિચારો કેટલા આગળ હશે, કેવા વિજ્ઞાની હશે, એની પાસે કેટલું જ્ઞાન હશે. એની પાછળના કારણોને આપણે નેગેટિવિટી નહીં જોવાની, પણ એક ઘૃતાક્ષી નામની અપ્સરા દ્વારા એમને આવું શસ્ત્ર અને શાસ્ત્ર ચલાવી શકે એવી એની અંદર ક્ષમતા જોઈ એટલે ગાંધર્વ લગ્ન કરી ટેસ્ટ ટ્યુબ દ્વારા આ દ્રોણાચાર્યને પેદા કરવામાં આવ્યા. જે મત્સ્યગંધામાં પારાશર ઋષિએ મત્સ્યગંધાની ઈચ્છાથી ભગવાન વ્યાસની જે ઉત્પત્તિ કરવામાં આવી. આની પાછળનો એમનો કોઈ મોહ, કામના કે શરીર ભાવ નહોતો. આ સૃષ્ટિના કલ્યાણ માટે આની રચના કરવામાં આવતી હતી. દ્રોણ, અગત્ય, વશિષ્ઠ, વાલખિલ્ય જેવા ઋષિઓ, પછી ગાંધારીના પુત્રો, સગર પુત્રો, આવા અસંખ્ય ઘણા બધા. એમાં કૌરવો આવી ગયા. આ ગંધર્વ પુત્રો એટલે એની વીર્ય દ્વારા કુંભમાં મૂકીને આ શબ્દો ત્યાં વપરાણા કે ત્યાં એમની પેદાશ કરવામાં આવી છે, એમને મનુષ્ય અવતાર આપવામાં આવ્યો. જો ત્યારે સમયની વાત થઈ તો એની જ કહેવાય આજના સમયમાં ટેસ્ટ ટ્યુબ. કોક તો જુએ જ માની. આ રચના આપણા ઋષિમુનિઓ ત્યારે કરેલી. કયા? બીજા નહીં, આપણા ભારદ્વાજ ઋષિની વાત આલેરી, તમારા ગોત્ર ભારદ્વાજની વાત આલેરી. આયુર્વેદના સૌથી ઉચ્ચ શિખરે પહોંચેલા ધન્વંતરી સાથે સાથે. ભારતભરમાં એમના પોતાના ભારદ્વાજના જ અંગત આશ્રમો અને અન્ય ઋષિઓ મુનિઓના સાથે પણ ભારદ્વાજને બધા ઋષિઓ લઈ જતા અને એની સાથે પાર્ટનરશિપ કરતા. જો પાર્ટનરશિપ કે અમે તો કરી રહ્યા અમારા ગોત્રના ઋષિઓનો આશ્રમ, પણ તમે અમારી સાથે રહો. કારણ કે જે જ્ઞાન ભારદ્વાજ ઋષિ પાસે હતું એ અન્ય ઋષિ પાસે નહોતું. કયા જ્ઞાનની વાત હે આગળ જોઈએ આપે. પૃષત નામના રાજા એમના મિત્ર હતા અને આ ભારદ્વાજના આશ્રમમાં એ પૃષત નામના રાજાનો પુત્ર દ્રુપદ એ પણ દ્રોણની સાથે ભણતો હતો. પણ અમુક કારણોસર જેમ હમણાં થતું હોય સમાજમાં અને જેમ થતો હોય ને એમ માનસિક ક્રિયા તેદીની હાલી આવેલી. આ દ્રુપદ અને દ્રોણ, દ્રુપદ રાજાએ રાજ્યના પોતાના અહંકારથી આવા જ્ઞાની ગુરુનું અપમાન કર્યું અને એ અપમાન છેલ્લે મર્યા બે ત્યાં સુધીનું એનું વેરઝેર હાલ્યું હતું. એ મહાભારત અને કેરી અને ભારદ્વાજ રામાયણ અને મહાભારતમાં બંનેનો સંદર્ભ ભારદ્વાજ ઋષિનો હોય. ભલે તો એ ત્રેતા યુગ અને દ્વાપર યુગ સુધીનું જોડાણ, પણ એનું કાર્ય પદ્ધતિ એ બંનેની સાથે રહેલી. ભારદ્વાજ ઋષિ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ તપસ્વી અને અનન્ય ભક્ત હતા. પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ હતી એને, અને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ તો હતા જ. શૈત્ય પાવની ભગવતી ગંગા અને યમુનાના સંગમની નજીક, એટલે હમણાંનો જે પ્રયાગરાજ કહેવાય ને એની આજુબાજુમાં એમનો મૂળ આશ્રમ હતો ભારદ્વાજનો. એ આજે પણ કહેવાય કે ઇતિહાસમાં ત્યાં છે. આપણો સંશોધનનો વિષય, જવાય ને જોવાય તો જોજો. બાકી ભારતભરમાં ઘણી જગ્યાએ આ ભારદ્વાજના આશ્રમો આવેલા. કબીર રોડ પર પણ ભારદ્વાજ ઋષિનો આશ્રમ છે, જ્યાં હું ત્યાં સંકલ્પમાં એની સાથે સંપર્કમાં છું. તમે આ ઈચ્છા થાય ત્યાં ભરૂચ આવજો, આપણે જશું. ભારદ્વાજ ઋષિનો આશ્રમ નર્મદા નદીના કિનારે અને કબીર રોડ પર છે. શ્રદ્ધા અને સબૂરીનું ભારદ્વાજ ઋષિ કહેવાય શાસ્ત્રોમાં કે એનું પ્રતીક હતા. કોઈ જગ્યાએ ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે શાંતિ ન રાખવી એવું એનામાં ધ્યાનમાં નથી. સતત તપશ્ચર્યા દ્વારા એમણે અસંખ્ય સિદ્ધિઓ પ્રાપ્તિ કરી.
ધન્વંતરી અને અશ્વિન કુમારો ની સાથે સાથે મહર્ષિ કહેવાયા એવા ભારદ્વાજ ઋષિ આયુર્વેદિકનું શાસ્ત્રનું પ્રખર જ્ઞાતા અને પ્રસિદ્ધ ચિકિત્સક હતા. શબ્દ પકડાયા ગુજરાતી. આયુર્વેદિકનું એને જ્ઞાન અશ્વિની કુમાર અને ધન્વંતરી સાથે રહીને એની સમકક્ષ એની પાસે આયુર્વેદિક જ્ઞાન હતું. અને આયુર્વેદિક જ્ઞાનની સાથે સાથે પોતે પણ પ્રતિષ્ઠિત ચિકિત્સક હતા, એટલે ડોક્ટર હતા. સર્વે ઋષિઓની સભામાં ઉચ્ચ આયુર્વેદિકના જ્ઞાન માટે આ ભારદ્વાજ ઋષિની નિયુક્તિ કરવામાં આવી હતી કે તમે આ બધા બેસે ને એની સાથે તમે તો રહેવું જ પડશે. ભારદ્વાજી, તમારામાં જ્ઞાન ને વિજ્ઞાન તમારી અંદર, એટલે તમે આ સમય અહીંયા આપો, એમ ઋષિમુનિઓ એને કહેતા. આયુર્વેદિચાર્યના 11 મહાન આચાર્યોમાં ભારદ્વાજ ઋષિનું એ વિશેષ સ્થાન હતું. જે જ્ઞાન આબોહવા, પર્યાવરણ, તાપમાન, રોગોની ચિકિત્સકા, આ બધા કાર્યોમાં એને એટલી નિપુણતા મેળવી હતી. અને એ નિપુણતા મેળવતા મેળવતા પર્યાવરણમાં કઈ રીતની હવા કઈ બાજુ વહેરી અને કેમ એનામાં ટકવું, અને આ પક્ષીઓ જોઈને આ ભારદ્વાજ ઋષિએ આ વિશ્વમાં સૌથી પ્રથમ જો વિમાન આપ્યો તો ભારદ્વાજ ઋષિએ વિમાન આપ્યું. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન. વિમાન આપ્યું એટલું જ નહીં, પણ વિમાનની સાથે સાથે દુશ્મનોના પણ કોઈક એવા પ્રકારના શસ્ત્ર આવે તો એને સામે કેમ ટક્કર લેવીને એનો નાશ કરવો, એવા મિસાઇલોની શોધ પણ આયુર્વેદિકમાં આચાર્ય આ જ્ઞાનના તંત્ર સાથે ને યંત્ર સાથે રહીને ભારદ્વાજ ઋષિ આપણને આ જ્ઞાન આપ્યું. અગ્નિ થતી ઉત્પન્ન થતા જે તરંગો હોય એ જાણવાની એનામાં અદ્ભુત શક્તિ હતી. અત્યારે મૈસૂરના પ્રાચીન વિદ્યા મંદિરમાં સંસ્કૃત ભાષામાં હસ્તપ્રત, એટલે આજે પણ એ મૈસૂરના રાજ્યમાં ભારદ્વાજ ઋષિએ હસ્તલેખિત કોપીઓ આજે પણ મૈસૂરમાં ત્યાં ઉપલબ્ધ છે. તમને ઈચ્છા થાય ને મૈસૂર જવાનું થાય ત્યારે તમારા ગોત્ર ભારદ્વાજ ઋષિના હસ્તલિખિત પ્રતો એના દર્શન કરી આવજો. અગસ્ત્ય સંહિતામાં આ યુદ્ધ વિદ્યાનું વર્ણન જે જોવા મળે રહ્યું, એમાંના મુખ્ય ગ્રંથો એમને જે રચના કરીએ આ વિમાનો બાબતની, એના હથિયાર બાબતની, આયુર્વેદિક બાબતની, અને મનુષ્ય જીવનને સાર્થક કરવા આપણને સાધનો જે આપ્યા એમને, એમાં એના મુખ્ય ગ્રંથો હોય. એનું નામ હે ભારદ્વાજ સ્ત્રોત, ગૃહ્ય સૂત્ર, અંશુમન તંત્ર, બ્રૂહ્ય વિદ્યમાન શાસ્ત્ર, આકાશ શાસ્ત્ર, વૈમાનિક કલા, આવા વિશેષના ગ્રંથોના રચયિતા. ભારદ્વાજ ઋષિ એમને એમ નથી. તમારા ગોત્ર આ ઋષિની પરંપરામાં કયું ઊંચું સ્થાન હે એ આપણને ખબર હોવી જોઈએ. ને કદાચ તમને ખબર હશે તો સારું હોય, ન હોય તો તમે અમને કહેજો, હું તમારી સાથે હોઉં. નાની પુસ્તિકા બની અને આપણા દરેક ઘરના દરેક કુટુંબની અંદર હોવી જોઈએ કે આપણા ઋષિ કયા હતા, આપણી અંદર લોહી કયું હોય, કયું લોહી વહી રહ્યું હોય આપણી અંદર. આ જે જ્ઞાન પેદા થાય, કેમ બીજી જ્ઞાતિ કરતા, બીજી અટક કરતા નાકરાણીમાં તેજસ્વી થાય, કેમ નરમ સ્વભાવે, કેમ તમે ચીડિયાળા નથી? જો માયમાં ખેલે રહ્યા. ગુસ્સો તો બધાને હોય, ક્રોધ તો બધાને હોય, પણ એક ક્ષમા કરવાની ભાવના આ ભારદ્વાજ ઋષિમાં વિશેષ હતી. એવું કહેવાય રહ્યું કે પોતે તો દવા ખાતા, બીજાને તો દેતા, પણ એમને શાસ્ત્રના આધારે 300 વર્ષનું આયુષ્ય ભોગવી અને સૂર્યમંડળમાં પોતે ક્ષમિત થઈ ગયા. એમની કોઈ જગ્યાએ સમાધિ નથી, એ સૂર્યમંડળમાં જ પોતે લય થઈ ગયા. રામાયણ અને મહાભારતમાં બંનેમાં, એમાં ખાસ કરીને જ્યારે રામ વનવાસમાં જાય સીતાજી ને લક્ષ્મણ, ત્યારે એક દિવસ ત્યાં રોકાણા. આગળનું ક્યાં જવું, કઈ રીતે રહેવું, એ બધું માર્ગદર્શન આ ભારદ્વાજ ઋષિએ આપીએ. અને એટલું નહીં, 14 વર્ષ પૂરા કર્યા પછી રામજી જ્યારે પાછા આવેલા સીતાજીને લઈને, ત્યારે પણ રાતના ક્યાંય ન રોકાવું, એક ભરતનું એક જ્યારે એને પ્રતિજ્ઞા હતી, છતાંય એને આ ભારદ્વાજ ઋષિના ભાવમાં એ છૂટી નથી શક્યા અને વળતી વખતે એક નાઇટ પાછા અહીંયા રોકાણા. ભારદ્વાજને મળી અને પાછા મનુષ્ય જીવન, એને રાજા તરીકે કઈ રીતે જીવન જીવવું એનું જ્ઞાન આ ભારદ્વાજ ઋષિ પાસે લઈને રામ ગયા. અંતમાં ભારદ્વાજ ઋષિના જે પહેલા જ ઋષિએ જમાઈ, આ બધા જમાઈની વાત હવે જેટલા જમાઈ આવ્યા ને અહીંયા
એ બધા યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિ એ બધા. એમના મુખેથી રામચંદ્ર કથાનું પણ શ્રવણ એ પહેલું ભારદ્વાજ ઋષિ દ્વારા કરવામાં આવ્યું. આ બધી વિશેષતાઓ ભારદ્વાજ ઋષિની. એને આ કાર્ય કર્યાનું તો ઋષિ પરંપરામાં ધન્યતા તો પ્રાપ્ત કરી, પણ ભારતભરમાં આ પ્રવાહ વહેવાનો જે મુનિના ફાળે જાય ને એ પણ ભારદ્વાજ ઋષિના મુનિને ફાળે જાય કે ભારતભરમાં પ્રચલિત કરવા માટે કે રામચંદ્રના જીવન ચરિત્ર, મનુષ્ય શું કરવું જોઈએ, એ રામે જે કર્યો એ આપણે કરી નાખવાનું, કૃષ્ણે કર્યો એ નહીં કરવાનું, કૃષ્ણ ભગવાને આપણને જે કહ્યું ને એને વિચારીને કરવાનું કે આ કરવાથી પરિણામ શું આવશે. રામચંદ્રમાં જોવાની જરૂર નથી. અને જેને પરમાત્માએ આ સૂર્યમંડળનું આ સમગ્ર આપણે પૃથ્વીનું જેને સર્જન કર્યું એ સૂર્યમંડળ દ્વારા આખું નક્ષત્રો ગ્રહો જે ચાલે રહ્યા, દેખાય કે ન દેખાય, પણ એ ગુરુત્વાકર્ષણ એકમાત્ર સૂર્યની અંદર જો આ બધું પરિભ્રમણ થઈ રહ્યું હોય તો એ ગુરુત્વાકર્ષણ પોતે દેખાતું નથી. ગુરુત્વાકર્ષણ દેખાય ખરું? હલો, આ પેને હું આ માથે નાખું તો જો માથે નથી જતી, નીચે પડે રહી, એટલે ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે રહ્યું. તો આ ગુરુત્વાકર્ષણ બળ દેખાય નહીં, એમ પરમાત્માનું પરમ તત્વ એ દેખાય નહીં, એની ક્રિયા આપણને જણાય. ત્યારે મને છેલ્લે અંતે સાક્ષાત્કાર કરાવવાનું એક જ ઉદાહરણ આપીને મારી વાતને હું પૂરી કરીશ. પરમાત્મા આપણને પ્રાપ્ત થાય કે ન થાય, આપણી જે માન્યતાઓ તે હોય તે. અત્યારે આપણે પરમાત્માને ઓળખવા કે ભગવાન ક્યાં ક્યાં હે અને ક્યાં ક્યાં નથી. હલો, હવે અહીંયા રહેજો છેલ્લે, ખાલી છેલ્લી 3 મિનિટ. પરમાત્મા ક્યાં હે અને ક્યાં નથી આપણે ખાલી શાસ્ત્રના શબ્દોના આધારે જાણીએ રહ્યા. પ્રતીતિ નથી થતી. માએ બેઠું હોય છતાંય આપણે ઓળખતા નથી. અને ગામમાં ગોતીએ, 4 ધામમાં ગોતીએ, 5 ધામમાં ગોતીએ, 12 ગોતીએ અને પાછા છેલ્લે ઘરે આવી જઈએ. 5 લાખ ખર્ચો કરીને 2 માણ અને 2 છોકરા યુરોપ ગયા હોય અને પ્લેનમાં પાછા ઉતરીને જઈ ગામમાં આવે ને તો ગામમાં આવીને છોરા દોડે, હવે મજા આવી, હવે મજા આવી, હવે ઘરે આવી ગયા. તો 5 લાખની કોઈ કિંમત નહીં. તો શું કરવા ગયા હતા? જે સુખ પ્રાપ્ત કરવાનું તો ઘરમાં હે, તમારી અંદર હે, આપણે બારે શોધી રહ્યા એટલે પાછા હતા ત્યાં ને ત્યાં આવી જઈ રહ્યા. હવે આપણે અહીંયા જોવાનો વિષય કે જાણવાનો વિષય એટલું જોવાનું હોય. શાસ્ત્ર દ્વારા આપણને આ જ્ઞાન જાણવાનો વિષય, શાસ્ત્ર દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થશે. આ જોવાનો વિષય નથી, એટલે આંખનો વિષય નથી. આપણે જેવું પણ બીજ વાવીએ એવું ઝાડ થાય. હલો, ભેણા રહેજો છેલ્લી 2 મિનિટ. જેવું બીજ વાવીએ એવું ઝાડ થાય. હલો, સમજાય રહ્યું કે નાના ગિયામાં એવું કાંઈક છે કે બોયડીનો ઠળિયો વાવીને આંબો થાય? નથી ને. જુવાર વાવી અને મગ થાય? ન થાય. કેમ? એનો ગુણ એને પોતાની અંદર કુદરતી એક પ્રકૃતિ આપેલો એનો પોતાનો બીજ છે. આ જેવું બીજ હોય ને એવું ઝાડ થાય. હવે અત્યારે સિઝન આવી રહી છે, કેરી ખાધી, અંદરથી ગોટી નીકળી, 6-8 દિવસ હુકાવી, સિઝન કરીને આપણે ખાડો ખોદીને અંદર દબાવી દીધી, પાણી દીધું, 10 દિવસે આંબો ફૂટ્યો, 2 પાંદડા, 4 પાંદડા, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, અને 2 વર્ષ થતાં થતાં એ ગોટી આવડી થઈ રહી, આંબો થઈ ગયો. 4 વર્ષે આવડો થઈ ગયો. એટલો આંબો સરસ થયો કે આજુબાજુની બધી વાડીમાં આવો આંબો ક્યાંય પણ છે નહીં. આ આંબાને જો આપણે વાવી દઈએ તો ફળે સારા થાય અને કમાણીએ સારી થાય. આવા વિચારમાં હવે જો એ આંબો વાવો તો ગોટી ખપે કે ન ખપે? હાલો, જો કલમ કરવી હોય તો પણ મૂળ આંબો જુએ અને જુએ. હવે આપણે ગોટી વાવી હતી ત્યારે આંબો થયો તો? હાલો, હા કે ના નક્કી કરજો. ગોટી વાવી હતી ત્યારે આંબો થયો તો ને? તો હવે 2 ને 4 વર્ષે આપે એ ગોટી કાઢવી, બીજે ઠેકાણે વાવવી. હવે આ ગોટી મળશે કે નહીં મળે? હાલો, મળશે કે નહીં મળે? હા કો કા ના કો? અરે હમણાં તમે કીધું કે ગોટી વાવી ત્યાં આંબો થયો. જો શાસ્ત્ર અટપટું લાગે, અટપટું છે નહીં. સમજવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ સરળ. વેદ ઉપનિષદ એવો અઘરો વિષય નથી, આપણે બધા ભણી શકીએ. કારણ કે આપણા ઋષિમુનિ બાપ દાદાનું જ્ઞાન, અપૌરુષે જ્ઞાન, ઋષિ આપેલું જ્ઞાન, આપણું જ્ઞાન. હા, દિશા કપશે. કોઈ ભટકાવતા હોય કે આ બ્રાહ્મણનું કામ હે ને 50 વર્ષ પછી ભણવાનું હોય, ખોટી વાત.
જો સમજી જ્ઞાનને આપણા જીવનમાં ઉપયોગ કરશો ને તો મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. તમારા જીવનમાં તમે જ્યાં છો હમણાં ત્યાં જ તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. પરમાત્મા ક્યાં એ આંખનો જોવાનો વિષય નથી, એટલે હમણાં આપણે ગોટી પકડી. હવે આ ગોટી ગઈ ક્યાં? હાલો સમજવાનો પ્રયત્ન કરજો સરળતાથી. આ આંબાને જ્યાં પણ તમે થડને અડો, ડાળીને અડો, પાંદડાને અડો, મોરને અડો, કેરીઓને અડો, કાચી પાકી ગમે તેને અડો, પણ તમે અડો કોને રહ્યા? આંબાને અડો રહ્યા. પણ એની માય ગોટી ગોટી ને ગોટી ગોટી છે. આ ગોટીમાંથી આંબાનું સર્જન થયું. નામ રૂપ બદલી ગયું. હવે આંબો થઈ ગયો, ગોટી પોતે આંબો થઈ ગઈ. શું થઈ ગઈ? હવે આપણે પાછી કેરી પાકેરી, સુગંધ આવેરી, કેસરી થઈ ગઈ, તોડી લીધી, રસ પીધો, કાપીને ફોડવા કર્યા, તો માયથી શું નીકળ્યું? વળી નીકળીને. પણ વાવી હતી એ ગોટી કે બીજી ગોટી? ગોટી આચી, પણ એ વાવી હતી એ ગોટી કે બીજી ગોટી? હા, ભારદ્વાજ ઋષિ બધા ન થઈ શકે, તમે બધા ભારદ્વાજ ઋષિના પુત્રો થઈ શકો. પરમાત્મા ગોતી સ્વરૂપે પોતે આ બ્રહ્મ તત્વ આ સમસ્ત સૃષ્ટિનું સર્જન કરીને ઓતપ્રોત થઈ ગયો. બ્રહ્મ પોતે, જીવ પોતે, આત્મા પોતે ચેતનવંતો બની ગયો. આપણા અંદર બધા અંદર. પરમાત્મા જોવાનો વિષય નથી, આંખનો વિષય નથી, શાસ્ત્ર દ્વારા જાણવાનો વિષય. આજે પરમાત્માએ ભારદ્વાજ ઋષિના પુત્રો, એમની દીકરીઓ આ નિયાણીને બોલાવી અને આ ને નિસરણી નિયાણી થઈ ગઈ. આ સ્વર્ગે જવા માટેની સીડી. તમે દાન પુણ્ય ગમે એને કરો ને એના પહેલાં નિયાણીને પહેલું કરજો, બાકી બધાને પછી કરજો. આ તમે જ્યાં ઉત્તમ કામ કર્યું હોય ને તો તમારા માટે નહીં, આ નિયાણીને વિનંતી કરીએ, નિયાણાને, કે તમે આ બધાને આશીર્વાદ આપો, નાકરાણી પરિવારને, કે તમારે બોલાવી કરી અને સાથે રહી અને આ કાર્યક્રમ ઉજવે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. વાહ, નિયાણીના તમારા કરતા ઊંચા થયા. આ આશીર્વાદ મળી ગયા તમને. આ નિયાણીના સન્માન તો તમે કરશો. આ નવચંડીએ યજ્ઞ કર્યો, પણ એક જ વસ્તુ સમજી લેજો અહીંયાથી, કે ભાઈ અમે તમને શું આશીર્વાદ આપીએ? પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, તું અમારી અંદર આ ગોટીની જેમ વસી ગયો, અમારું સર્જન કરીને તું અમારી અંદર જ, તો અમે એને જાણવાનો પ્રયત્ન કરીએ, શાસ્ત્ર આધારે જાણવાનો પ્રયત્ન કરીએ, વેદ અને ઉપનિષદ આધારે, ગીતાજીના આધારે, બ્રહ્મસૂત્રના આધારે. વાર્તાઓ ખપે તો પુરાણમાંથી લઈ લેજો, પુરાણે ને એનો આધારે. એટલે કહ્યું શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ, એ બધામાં રહેલું હોય, આલયમ જ. આવો પરમાત્મા, આવા આપણા ભારદ્વાજ ઋષિનો પરિવાર, બધાને વંદન કરી અને આપણને પરમાત્મા આ સમજવાની પહેલી તો સદબુદ્ધિ આપે અને પછી જીવનમાં ઉતારવાની શક્તિ આપે, એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ લઈશ. ક્યાંય પણ આ લુલ્લીએ ને એમાં હાડકું નથી, એટલે ક્યાંક બોલવામાં વિવેક અવિવેક થયો હોય, ક્યાંક ને મન દુઃખ પહોંચ્યું હોય તો મને ક્ષમા કરજો. પરમાત્મા આપણને સદા મળાવતા રહે. જે મને અહીંયા બોલાવ્યો અને મને એનું જે સન્માન આપ્યું એના યોગ્ય હું શું કે નહીં એને મને ખબર નથી. શંકા સમાજે મને શંકામાં નાખ્યો એટલે, પણ પરમાત્મા આપણને બધાને મળાવતા રહે એ જ પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ તત્સત. જય ભગવાન.